હેલો ફ્રેન્ડ્સ, કેમ ફંડાભાઈ આઈકે સર યુટ્યુબ ચેનલમાં હું આઈકે સર આપનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, કેમિકલ કાઇનેટિક્સના નેક્સ્ટ ટોપિક નો આપણે અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ. રાસાયણિક પ્રક્રિયાના વેગ પર તાપમાનની અસર. મિત્રો, રાસાયણિક પ્રક્રિયાના વેગ પર કેટલાક પરિબળો અસર કરે છે જે આપણે ખાસ યાદ રાખવાનું છે. 1 માર્કના MCQ માં આ ક્વેશ્ચન આવી શકે. રાસાયણિક પ્રક્રિયાના વેગને અસર કરતા પરિબળો. સપાટીનું ક્ષેત્રફળ છે, પ્રક્રિયકની સાંદ્રતા છે, પ્રણાલીનું દબાણ છે, તાપમાન અને ઉદ્દીપક, આટલા પરિબળ રાસાયણિક પ્રક્રિયાના વેગને અસર કરે. આજે આપણે અભ્યાસ કરશું રાસાયણિક પ્રક્રિયાના વેગ ઉપર તાપમાનની અસર. જો મિત્રો તમે YouTube ચેનલમાં નવા છો, ફર્સ્ટ ટાઈમ વિડિયો જોવો છો, તો ચેનલને સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો અને શેર કરો. અને કેમિસ્ટ્રીના કન્ટેન્ટને સમજવા માટે વિડિયોને અંત સુધી જોતા રહો. ડિસ્ક્રિપ્શન બોક્સમાં આગળના લેક્ચર તમે સ્કીપ કરી ગયા છો એની લિંક આપેલી છે. તે લિંક પર જઈ અને પ્રીવિયસ વિડિયો પણ તમે જોઈ શકો છો. તો મિત્રો, આપણે સ્ટાર્ટઅપ કરીએ રાસાયણિક પ્રક્રિયાના વેગ પર તાપમાનની અસર. મિત્રો, રાસાયણિક પ્રક્રિયાના વેગ પર તાપમાનની અસર એવી જોવા મળે છે કે તાપમાન જ્યારે વધારવામાં આવે, મૂળ તાપમાન કરતા જ્યારે તાપમાન વધારવામાં આવે એટલે અણુઓની ગતિજ ઊર્જામાં વધારો થાય. અણુઓની ગતિજ ઊર્જા વધે એટલે રાસાયણિક પ્રક્રિયાનો વેગ વધશે. એટલે કે રાસાયણિક પ્રક્રિયા પૂર્ણ થવા માટે લાગતો સમય એ ઘટે. શરૂઆતમાં આપણે તાપમાન નથી વધારતા અને રાસાયણિક પ્રક્રિયા 10 મિનિટમાં પૂર્ણ થતી હતી અને તાપમાન આપણે વધારી દીધું તો રાસાયણિક પ્રક્રિયા 10 મિનિટના બદલે 10 મિનિટ કરતા ઓછા સમયમાં પૂર્ણ થશે. 10 મિનિટ કરતા ઓછા સમયમાં પૂર્ણ થાય એટલે કે સમય ઘટ્યો એટલે રાસાયણિક પ્રક્રિયા ઝડપી થાય એટલે કે રાસાયણિક પ્રક્રિયાનો વેગ વધ્યો એવું આપણે કહી શકાય. એટલે રાસાયણિક પ્રક્રિયાનો વેગ આ રીતે તાપમાન વધારતા 100% વધતો જોવા મળે છે. તાપમાન વધારતા રાસાયણિક પ્રક્રિયાનો વેગ વધે એવું આપણે જનરલી કહી શકીએ છીએ. તાપમાનના વધારા સાથે રાસાયણિક પ્રક્રિયાનો વેગ વધે. મિત્રો, એવું સાબિત થયેલું છે કે 10 અંશ સેલ્સિયસ જેટલો તાપમાનનો વધારો કરવામાં આવે, 10 અંશ સેલ્સિયસ જેટલો તાપમાનનો વધારો કરવામાં આવે તો રાસાયણિક પ્રક્રિયાનો વેગ લગભગ બમણો થાય છે. એટલે કે જેટલો વેગ હોય તેના કરતા ડબલ થશે. એટલે સમય એટલો ઘટી જાય. એટલા ઓછા સમયમાં રાસાયણિક પ્રક્રિયા ઝડપી પૂર્ણ થશે, જેને રાસાયણિક પ્રક્રિયાના વેગ તરીકે આપણે ઓળખીએ છીએ. તે સમય ઘટે તાપમાન વધારતા, કારણ કે અણુઓની ગતિજ ઊર્જામાં વધારો થાય છે. જોઈએ નાઇટ્રોજન પેન્ટોક્સાઇડ અથવા ડાયનાઇટ્રોજન પેન્ટોક્સાઇડ N2O5 જે છે એના મૂળ પ્રક્રિયકને અડધી થવા માટે લાગતો સમય જુદા જુદા અંશ સેલ્સિયસ તાપમાને આ મુજબ છે. N2O5 ની સાંદ્રતાને અડધી થવા માટે લાગતો સમય નાઇટ્રોજન પેન્ટોક્સાઇડની મૂળ સાંદ્રતાને અડધો થવા માટે લાગતો સમય. તો મિત્રો, N2O5 ની સાંદ્રતા જેને આપણે કાઉન્સમાં સાંદ્રતાને દર્શાવીએ છીએ, આગળ ઓલરેડી બધું આપણે સમજી ગયા છે. જો તમે નવા છો તો ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર લિંક પર જઈ અને આગળના વિડિયોને નિહાળી શકો છો. નાઇટ્રોજન પેન્ટોક્સાઇડની મૂળ સાંદ્રતાને અડધી થવી છે. તો મિત્રો, આ રાસાયણિક પ્રક્રિયા જ્યારે 0 અંશ સેલ્સિયસ તાપમાને કરવામાં આવે ત્યારે લાગતો સમય જે છે તે 10 દિવસ લે. 10 દિવસે રાસાયણિક પ્રક્રિયા થાય. હવે ટેમ્પરેચર હું વધારું છું અને 25 અંશ સેલ્સિયસ કરું છું. તો 25 અંશ સેલ્સિયસ તાપમાન જ્યારે આપણે પ્રણાલીમાં વધારી દઈએ ત્યારે આ રાસાયણિક પ્રક્રિયા એ માત્ર 5 કલાકમાં પૂર્ણ થશે. અને હજી તાપમાન આપણે વધારીએ અને 50 અંશ સેલ્સિયસ કરીએ ત્યારે 50 અંશ સેલ્સિયસ તાપમાને રાસાયણિક પ્રક્રિયા એ માત્ર 12 મિનિટમાં પૂર્ણ થશે. લાગતો સમય 12 મિનિટ છે. તો આપણે જોઈ શકીએ છીએ કે ટેમ્પરેચર ઇન્ક્રીઝ થાય છે અને ટાઈમ કેવો થાય છે? ડિક્રીઝ થાય છે. એટલે કે રાસાયણિક પ્રક્રિયાનો વેગ કે ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ શું છે? ટેમ્પરેચર. Increase the temperature, rate of the reaction will be increased because it is directly proportional to temperature. That's why we say that when increase the temperature
immediately the rate of the reaction will be increases. But activation energy of the molecule will be decreases, because activation energy and the kinetic rate of reaction are directly inversely proportional to each other, and we write that rate of reaction is directly inversely proportional to activation energy. Activation energy is decreases, weight will be increases. Now reaction of potassium permanganate with oxalic acid H2C2O4. The color of the oxalic acid are removed immediately at high temperature. મિત્રો પોટેશિયમ પરમેંગેનેટ નો કલર આપણને ખબર છે, પોટેશિયમ પરમેંગેનેટ નો કલર કેવો છે? જાંબલી રંગ. આ જાંબલી રંગ ઊંચા તાપમાને ઝડપથી દૂર થાય, બરાબર? ઊંચા તાપમાને ઝડપી દૂર થશે, નીચા તાપમાને આ રાસાયણિક પ્રક્રિયા ધીમી છે. એટલે કે એનો મતલબ કે તાપમાન વધારવામાં આવે તો રાસાયણિક પ્રક્રિયાનો વેગ ઇમિડિયેટલી ઇન્ક્રીઝ થશે અને કલર દૂર થવાની પ્રક્રિયા ઊંચા તાપમાને ઝડપી થશે. મિત્રો રાસાયણિક પ્રક્રિયાના વેગનો અભ્યાસ એ રસાયણ વૈજ્ઞાનિકના એક મહાન સાયન્ટિસ્ટ આર્યનસે આપેલો છે, જેનું ભૌતિક અર્થઘટન જે છે આર્યનસે આ મુજબ કરેલું છે કે રાસાયણિક પ્રક્રિયાનો વેગ એ તાપમાન સાથે કઈ રીતે ચલે છે. તો આના માટે આપણે સૌપ્રથમ એક રાસાયણિક પ્રક્રિયાના વેગ અને 10 અંશ સેલ્સિયસ માટે આપણે લખી લઈએ કે એવું જોવામાં આવ્યું છે કે 10 અંશ સેલ્સિયસ તાપમાને આપણે એમસીક્યુ માટે યાદ રાખવા જેવી બાબત છે, જેને હું લખું છું કે 10 અંશ સેલ્સિયસ તાપમાન વધારતા વેગ બમણો થાય છે. આ ટાઈમ માટે યાદ રાખવાનું કે રાસાયણિક પ્રક્રિયામાં 10 અંશ સેલ્સિયસ નું ટેમ્પરેચર ઇન્ક્રીઝ કરવામાં આવે તો 10 અંશ સેલ્સિયસ ટેમ્પરેચરે રાસાયણિક પ્રક્રિયાનો વેગ એ બમણો યાની કે k 2k થાય. જે મૂળ વેગ હોય એનાથી એ વેગ ડબલ થતો જોવા મળે છે. આ એક વસ્તુ આપણે યાદ રાખવાની. આરએનએસ ઇક્વેશન જોઈએ. બરાબર, આરએનએસ ઇક્વેશન મુજબ રાસાયણિક પ્રક્રિયાનો વેગ, આરએનએસ સમીકરણ आरएनएस समीकरण K is equal to रासायनिक प्रक्रियाનો વેગ A into e raised to minus EA upon RT. જા મિત્રો દરેક પદની સમજ મેળવીએ તો જ્યાં K બરાબર થશે રાસાયણિક પ્રક્રિયાનો વેગ, A બરાબર થશે RNS નો आवृत्ति अथवा तो अचरांक, आरएनएस अचरांक अथवा तो आवृत्ति अवयव के अचरांक तरीके ने ओळखवामां आवे छे અને A is equal to અણુઓની સક્રિયકરણ ઊર્જા થશે. અણુઓની સક્રિયકરણ ઊર્જા R એટલે વાયુ અચરાંક અને T એટલે તાપમાન. મિત્રો આપની કિંમત આપણે કિલો જૂલ માં લઈએ અથવા કેલરી માં લઈએ તો સક્રિયકરણ ઊર્જા જે છે એની એકમ આપણને E બરાબર એકમ થશે કિલો જૂલ અથવા તો કિલો કેલરી. બરાબર, કિલો જૂલ અથવા કિલો કેલરી એના એકમમાં સક્રિયકરણ ઊર્જાને માપવામાં આવે છે. આના માટે મિત્રો આ અભ્યાસ આપણે રિએક્શનનો કરીએ કે કઈ રીતે રાસાયણિક પ્રક્રિયાના વેગને આપણે વધતું કે ઘટતું દર્શાવી શકીએ છીએ. એક્ઝામ્પલ તરીકે આપણે એક રિએક્શન ચૂઝ કરીએ. એક્ઝામ્પલ તરીકે ગેસિયસ સ્ટેટમાં હાઇડ્રોજન પ્લસ આયોડીન બંને પ્રક્રિયા કરીને 2HI માં રૂપાંતર પામે છે. 2HI હાઇડ્રોજન અને આયોડીનમાંથી HI ના 2 મોલમાં રૂપાંતર પામે છે. આ રાસાયણિક પ્રક્રિયાને આપણે જોઈએ તો 3 તબક્કામાં થશે. સ્ટેપ નંબર 1 પહેલું પ્રક્રિયાનો સ્ટેપ છે, પછી બનશે મધ્યવર્તી. આ મધ્યવર્તીને આપણે સંકીર્ણ પણ કહી શકીએ, સંકીર્ણમાં રૂપાંતર, અને ત્યારબાદ બનશે નિપજ.
આ ત્રણ સ્ટેપમાં રાસાયણિક પ્રક્રિયા થાય અને એ ત્રણ સ્ટેપ માટે આપણે લખીએ તો હાઇડ્રોજન અને હાઇડ્રોજન પ્લસ આયોડીન અને આયોડીન, કારણ કે બંનેના એક અણુ છે H2 અને H2 આપણે રિપ્રેઝન્ટ કર્યું, પ્લસ જ્યારે રાસાયણિક પ્રક્રિયા કરશે ત્યારે હાઇડ્રોજન અને આયોડીન વચ્ચે આવા નવા બંધની રચના થશે. આનો જૂનો બંધ સંકીર્ણમાં બધા વચ્ચે બંધો એટલે આપણે જૂના અને નવા બંધને આ રીતે રિપ્રેઝન્ટ કરી શકીએ. આવું સંકીર્ણ બનશે. જ્યારે રાસાયણિક પ્રક્રિયા પૂર્ણ થશે મિત્રો ત્યારે રાસાયણિક પ્રક્રિયાને અંતે આ બંધ બ્રેક થાય. બે હાઇડ્રોજન અને આયોડીન વચ્ચેનો બંધ બ્રેક થાય અને હાઇડ્રોજન અને આયોડીન વચ્ચેનો કાયમી બંધ બનશે HI यानी कि 2 मोल ऑफ HI માં કન્વર્ટ થશે. 2 મોલ હાઇડ્રો આયોડિક એસિડ માં રૂપાંતર પામે. હવે મિત્રો આપણે તેનો જો ગ્રાફિકલ રિપ્રેઝન્ટ કરીએ કે પ્રક્રિયાની સક્રિયકરણ અણુઓની ઊર્જા, એની ગતિજ ઊર્જા અને અણુઓના અંશને જો રિપ્રેઝન્ટ કરવામાં આવે તો આપણે આ રીતે રિપ્રેઝન્ટ કરી શકીએ છીએ. એક સમયે રાસાયણિક પ્રક્રિયાઓ ભેગા થશે અને મહત્તમ અવસ્થાએ પહોંચશે. ત્યારબાદ ધીમે ધીમે નિપજ તરફ થશે, એટલે કે સંકીર્ણ હોય ત્યારે તેની એક્ટિવેશન એનર્જી હાઈએસ્ટ હોય. શરૂઆતમાં ધીમી હોય, પ્રક્રિયા થાય, મધ્યવર્તી બને, સક્રિયકરણ ઊર્જા વધે અને ત્યારબાદ સક્રિયકરણ ઊર્જામાં ઘટાડો થતો જોવા મળે છે. અને એના વચ્ચે જો આપણે ગ્રાફિકલ રિપ્રેઝન્ટેશન કરીએ મિત્રો તો એનું ગ્રાફિકલ રિપ્રેઝન્ટેશન આપણે આ રીતે આપી શકીએ છીએ. સક્રિયકરણ ઊર્જા વર્સિસ અણુઓના અંશ માટે આપણે આ રીતે એની એક્ટિવેશન એનર્જી આપી શકાય. અને આનો ગ્રાફ રિપ્રેઝન્ટ આપણે કરીએ તો એની પ્રક્રિયાની ઉષ્મા કેવી છે, કે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન ઉષ્મા વધે છે કે ઘટે છે તે પણ આપણે દર્શાવી શકીએ. તો સૌપ્રથમ આપણે પ્રથમ ગ્રાફ જોઈએ મિત્રો. એ પ્રથમ ગ્રાફ માટે પ્રક્રિયા અક્ષ અને સ્થિતિક ઊર્જાનો આપણે ગ્રાફ લઈએ. પહેલો ગ્રાફ છે પ્રક્રિયા અક્ષ અને સ્થિતિક ઊર્જા. પ્રક્રિયા અક્ષ અને તેની સ્થિતિક ઊર્જા. સ્થિતિક ઊર્જા વિરુદ્ધ પ્રક્રિયા અક્ષનો જો આલેખ દોરવામાં આવે મિત્રો તો એ આલેખ આપણને આ રાસાયણિક પ્રક્રિયા માટે હાઇડ્રોજન આયોડાઇડના વિઘટન માટે ગ્રાફનું મૂલ્ય આવું પ્રાપ્ત થશે. ધીમે ધીમે H અને I રાસાયણિક પ્રક્રિયા કરશે, સંકીર્ણ સમયે મહત્તમ બનશે અને જ્યારે નિપજમાં રૂપાંતર થશે એટલે રાસાયણિક પ્રક્રિયા આ રીતે આગળ વધશે. આજે છે શરૂઆત એટલે પ્રક્રિયા H2 I2 એ આ સ્થાપ્ય પ્રક્રિયા. ત્યારબાદ આ સંકીર્ણ બન્યું. સંકીર્ણની અંદર આપણી પાસે સ્ટેપ કેવું છે, H I અને I આ સંકીર્ણ છે અને નિપજ માટે બને છે 2HI. એટલે કે આ ભાગ છે પ્રક્રિયક, આ બની નિપજ અને આ છે સંકીર્ણ. આ ત્રણ તબક્કામાં રાસાયણિક પ્રક્રિયાને આપણે દર્શાવેલી છે. પ્રક્રિયક, મધ્યવર્તી, સંકીર્ણ અને નિપજ. તો આ ત્રણ તબક્કા. હવે મિત્રો અહીંથી આપણે એની જો સક્રિયકરણ ઊર્જાનો ગ્રાફ દોરવામાં આવે તો અહીંથી જે છે આ એની સક્રિયકરણ ઊર્જા છે. એટલે કે શરૂઆતમાં અણુઓની અથડામણ ધીમી હોય, ધીમે ધીમે રાસાયણિક પ્રક્રિયા આગળ વધે મહત્તમ ઊર્જાએ સક્રિયકરણ ઊર્જાએ પહોંચશે સંકીર્ણ સમયે. ત્યારબાદ ધીમે ધીમે એની સક્રિયકરણ ઊર્જા ઘટે. આ સક્રિયકરણ ઊર્જાનો જો આપણે ગ્રાફ લઈએ તો મિત્રો આ સક્રિયકરણ ઊર્જા પ્રક્રિયક અને નિપજ વચ્ચે જો તો નિપજ જે છે કે 0 છે, એને ઓછી છે. અહીંથી આપણે કાઉન્ટ કરીએ 0 ઉપર પોઝિટિવ વેલ્યુ અને નેગેટિવ વેલ્યુ તો આપણે જોઈ શકીએ છીએ કે એની એન્થાલ્પી, પ્રક્રિયાની એન્થાલ્પી, સક્રિયકરણ ઊર્જા E આને જો અથવા ડેલ્ટા H કેવું તે 0 કરતા ઓછી આવે છે. એટલે કે રાસાયણિક પ્રક્રિયાની એન્થાલ્પી કેવી આવે છે, નેગેટિવ. રાસાયણિક પ્રક્રિયાની એન્થાલ્પી નેગેટિવ આવે તેનો સીધો મતલબ થાય મિત્રો આપેલી રાસાયણિક પ્રક્રિયા ઉષ્મા મુક્ત કરે.
ઉષ્મા મુક્ત કરે એટલે ઉષ્માક્ષેપક પ્રક્રિયા થાય. કેવી છે ઉષ્માક્ષેપક પ્રક્રિયા માટે રાસાયણિક પ્રક્રિયામાં એન્થાલ્પીનો ડિફરન્સ નેગેટિવ આવે. Here enthalpy decrease, that is reaction is exothermic reaction. તો આ રીતે ઉષ્માક્ષેપક રાસાયણિક પ્રક્રિયા છે એવું આપણે દર્શાવી શકાય આના માટે. માની લો કે કોઈ પણ અણુઓ જ્યારે રાસાયણિક પ્રક્રિયા કરતા હોય તે દરેક દરમિયાન તેની અણુઓની અથડામણ કે ગતિજ ઊર્જા ક્યારેય સમાન રહેતી નથી. જ્યારે પ્રક્રિયામાંથી નિપજ બને તે દરમિયાન અણુઓની સક્રિયકરણ ઊર્જાનો અથવા તો અણુઓની ગતિજ ઊર્જાનો જો આપણે ગ્રાફ રિપ્રેઝન્ટ કરીએ તો એ ગ્રાફ આપણે આ રીતે ગતિજ ઊર્જા વિરુદ્ધ અણુઓના અંશ છે એનો રિપ્રેઝન્ટ કરી શકાય. અણુ અંશ અને ગતિજ ઊર્જા ક્યારેય સમાન રહેતો નથી. એ ગ્રાફ આપણે આ રીતે રિપ્રેઝન્ટ કરી શકીએ. અને પછી ટેમ્પરેચર વધારવામાં આવે તો ગ્રાફનું રિપ્રેઝન્ટેશન આમ થશે. મિત્રો વિડિયોને તમે પોઝ કરી અને બોર્ડ વર્ક નોંધતા જજો. આપણે કન્ટિન્યુ જે છે લેક્ચર સ્ટાર્ટ કરશું. આગળ આપણે બીજો ગ્રાફનો અભ્યાસ કરીએ. અને સેકન્ડ ગ્રાફ કોના માટે છે તો સેકન્ડ ગ્રાફ છે આપણા માટે ગતિજ ઊર્જા, અણુઓની ગતિજ ઊર્જા અને અણુ અંશ એનો ગ્રાફ જો દોરવામાં આવે. કારણ કે સમગ્ર રાસાયણિક પ્રક્રિયા દરમિયાન અણુઓની ગતિજ ઊર્જા સમાન રહેતી નથી, બદલાય છે. તો એનો ગ્રાફ આપણને આ રીતે મળશે. શરૂઆતમાં પ્રક્રિયકો ધીમે ધીમે રાસાયણિક પ્રક્રિયા કરે, એક સમય મહત્તમ બને અને ત્યારબાદ એ ઘટે. આ મહત્તમ સમય છે તેને તેની સક્રિયકરણ ઊર્જા EA થી દર્શાવવામાં આવે છે. આ મહત્તમ સક્રિયકરણ ઊર્જા, મહત્તમ EA સક્રિયકરણ ઊર્જા, ત્યારે અણુઓની ગતિજ ઊર્જા સૌથી મહત્તમ હશે. ઈ પોઈન્ટની ઉપર જાઓ અથવા નીચે જાઓ ત્યારે અણુઓની ગતિજ ઊર્જા હંમેશા ઘટતી જોવા મળશે. એનાથી ઉપર કે નીચે અણુઓની ગતિજ ઊર્જા કેવી હશે? ઓછી હશે. હવે મિત્રો આપણે પ્રક્રિયાથી નિપજ તરફ ગયા તો નિપજમાં પછી રૂપાંતર થવા માટે ગતિજ ઊર્જા ફરીથી તેની ઘટતી જોવા મળે છે. હવે મિત્રો આપણે તાપમાનમાં જો વધારો કરીએ તો અણુઓની ગતિજ ઊર્જા અને પ્રક્રિયા અંશ વિશે કેવો ફેરફાર છે એના માટે આપણે બોલ્ટ્ઝમેન નામના વૈજ્ઞાનિકે આપેલું ગાણિતિક સૂત્ર છે એનો અભ્યાસ કરીએ. બોલ્ટ્ઝમેન નામના વૈજ્ઞાનિકે આપેલો ગ્રાફ જે અણુઓની ઊર્જા, ગતિજ ઊર્જા વિરુદ્ધ પ્રક્રિયા અંશ, અણુનો અંશ અને ગતિજ ઊર્જા વિરુદ્ધનો ગ્રાફ દર્શાવે છે. તેની આપણે વાત કરીએ કે જ્યારે આમાં તાપમાન વધારવામાં આવશે તો શું થશે. આ કોઈ પણ એક તાપમાને રાસાયણિક પ્રક્રિયા છે. હવે તેનું તાપમાન આપણે વધારીએ તો રાસાયણિક પ્રક્રિયામાં કેવો ડિફરન્સ જોવા મળે છે તેની આપણે વાત કરીએ. ટેમ્પરેચર ઇન્ક્રીઝ કરતા, જ્યારે ટેમ્પરેચરને ઇન્ક્રીઝ કરવામાં આવે તો રાસાયણિક પ્રક્રિયામાં ગતિજ ઊર્જાનો કેવો ડિફરન્સ જોવા મળે છે. મિત્રો ટેમ્પરેચરને ઇન્ક્રીઝ કરતા સૌપ્રથમ આપણે ગ્રાફ લેવાનો છે. આ ગતિજ ઊર્જા જેને આપણે રિપ્રેઝન્ટ કરીએ છીએ NE થી. અણુઓની ગતિજ ઊર્જાને NE થી દર્શાવવામાં આવે અને સામે જે છે અણુનો અંશ, અને અણુના અંશને મિત્રો NE/NT થી દર્શાવવામાં આવે છે. જ્યારે NE બરાબર અણુઓની ગતિજ ઊર્જા અને NT બરાબર કુલ અણુઓની ઊર્જા છે. કુલ અણુઓની ઊર્જા અને ગતિ કરતા અણુઓની ઊર્જા. આ રીતે એને રેશિયોને દર્શાવવામાં આવશે. મિત્રો આપણે જ્યારે ટેમ્પરેચર વધારતા નથી ત્યારે આ ગ્રાફનું મૂલ્ય આપણને આવું જોવા મળશે. જ્યારે ટેમ્પરેચરને આપણે ઇન્ક્રીઝ કરતા નથી ત્યારે ટેમ્પરેચર ઇન્ક્રીઝ ન કરવામાં આવે ત્યારે આ ગ્રાફ જે છે આપણને આ રીતે રિપ્રેઝન્ટ કરી શકે. ટેમ્પરેચર ઇન્ક્રીઝ ન કરતા ત્યારે અણુઓની ગતિજ ઊર્જાનો ગ્રાફ આપણને આવો મળશે. જ્યારે આપણે કહી શકીએ કે t બરાબર t સમયે છે. આ ગ્રાફ કયો છે? t સમયે અથવા તો 0 સમયે જે હોય તે, બરાબર? t સમયે જે ટેમ્પરેચર લીધું હોય એટલા સમયે, અને એ સમયે આપણને મહત્તમ ગતિજ ઊર્જા EA બરાબર આટલી મળે છે. હવે મિત્રો રાસાયણિક પ્રક્રિયાના વેગને આપણે તાપમાનને વધારીએ. t બરાબર 10 અંશ સેલ્સિયસે રાસાયણિક પ્રક્રિયા કરવામાં આવે તો t બરાબર 10 અંશ સેલ્સિયસ તાપમાને રાસાયણિક પ્રક્રિયા આવી જશે. આ ગ્રાફ છે મિત્રો T + 10 અંશ સેલ્સિયસ તાપમાન, એટલે રાસાયણિક પ્રક્રિયાને આપણે તાપમાનમાં 10 અંશ સેલ્સિયસનો વધારો કર્યો.
10 અંશ સેલ્સિયસ ઇન્ક્રીઝ કર્યું ટેમ્પરેચર ત્યારે રાસાયણિક પ્રક્રિયામાં શું થશે તો કે અણુઓની અંશ છે આ અણુઓનો અંશ આપણે જોઈએ તો અણુઓનો અંશ વધી ગયો આટલો ભાગ જે છે અણુઓનો અંશ એ વધી ગયો એ વધી ગયો એટલે આપણે જો જોઈએ તો અણુઓની ગતિજ ઊર્જામાં જે ફેરફાર હતો એનો ગ્રાફ આપણને મળતો એના કરતા આ ગ્રાફ અણુઓની સ્થિતિજ ઊર્જામાં આટલો વધારો છે આ ગ્રાફમાં વધારો છે જેનાથી આપણે ક્લિયર સમજી શકીએ છીએ બરાબર અણુઓની ગતિજ ઊર્જામાં વધારો છે એટલે રાસાયણિક પ્રક્રિયાનો વેગ વધે ગતિજ ઊર્જા વધે એટલે વેગમાં વધારો થાય અહીંયા આપણે અણુઓના અંશની જો વાત કરતા હોય મિત્રો તો અણુઓનો અંશ આટલો સીમિત બને છે આ T બરાબર T અંશ સેલ્સિયસ તાપમાને અણુઓનો અંશ એ ઉપરના ગ્રાફ સુધી છે બીજો આમાં શું થશે એની સક્રિયકરણ ઊર્જા ઘટશે અણુઓનો અંશ વધશે એટલે કે એની ગતિજ ઊર્જામાં વધારો થાય જેમ ગતિજ ઊર્જામાં વધારો થાય એમ રાસાયણિક પ્રક્રિયાના વેગમાં વધારો થશે અહીંયા એક્ટિવેશન એનર્જી વધુ હતી એટલે ગતિજ ઊર્જા ઓછી હતી ગતિજ ઊર્જા ઓછી એટલે રાસાયણિક પ્રક્રિયા પૂર્ણ થવા માટે લાગતો સમય વધુ હતો અહીંયા ઓછા સમયમાં રાસાયણિક પ્રક્રિયા પૂર્ણ થયેલી જોવા મળે છે તો મિત્રો આ સુધી ક્લિયર છે રિકેપ કરાવી દઈએ આપણે રાસાયણિક પ્રક્રિયામાં સમય વધારતા તાપમાનમાં વધારો થાય એટલે કે તાપમાન વધારતા વેગમાં વધારો થાય અને સમયમાં ઘટાડો થાય તેનો અભ્યાસ કર્યો T બરાબર 10 અંશ સેલ્સિયસ તાપમાને ગ્રાફ જોયો હાઇડ્રોજન અને આયોડિન માટેના સંકીર્ણના HI માં રૂપાંતર થાય તેનો ગ્રાફ જોયો તેની સ્થિતિજ ઊર્જા એની વાત જોઈ અને આર્યનસ નામના વૈજ્ઞાનિકે આની માહિતી આપી છે તો આર્યનસ સમીકરણનો પણ આપણે અભ્યાસ કર્યો તેનાથી આ માહિતી રિપ્રેઝન્ટ કરી શકીએ હવે મિત્રો આના વચ્ચેના સમીકરણની તારવણી કઈ રીતે કરી શકાય તે આપણે જોઈએ સમીકરણની તારવણી તો વિડિયોને પોઝ કરીને તમે બોર્ડ પર નોંધી લો ત્યારબાદ આપણે આગળના ટોપિકમાં જઈએ સમીકરણની તારવણી મિત્રો આપણે અભ્યાસ કરવાનો છે રાસાયણિક પ્રક્રિયામાં તાપમાન અને આર્યનસ સમીકરણની વેગતના ઉપર તાપમાન કેવું અસર કરે છે એની તારવણી મિત્રો આર્યનસ સમીકરણ આપણે જાણીએ છીએ કે આર્યનસ સમીકરણમાં k બરાબર a e RT છે આ સમીકરણને મિત્રો લોગેરિધમ સ્વરૂપે લખીએ તો સમીકરણને ln સ્વરૂપે આ રીતે લખી શકાય સમીકરણને ln સ્વરૂપે લખતા સમીકરણ શું થશે ln k is equal to ln a minus ea upon RT આવું સમીકરણ આપણને પ્રાપ્ત થશે આ t બેઝ છે રિમૂવ થઈ જાય minus ea upon RT આ સમીકરણ પ્રાપ્ત થશે મિત્રો કોઈ એક સમયે રાસાયણિક પ્રક્રિયા આપણે ln એના સ્વરૂપે આપણે લખીએ તો કોઈ એક સમયે આપણે રાસાયણિક પ્રક્રિયામાં હું લખી શકીએ કે t1 સમયે વેગ k1 હોય અને k2 સમયે વેગ k2 હોય તો આ સમીકરણને આપણે બે અલગ અલગ સ્વરૂપે રિપ્રેઝન્ટ કરી શકીએ t1 સમય અને t2 સમયે સમીકરણને રિપ્રેઝન્ટ કરતા આપણે આ રીતે સમીકરણ લખી શકીએ કયા સમયે t1 સમય અને t2 સમયે તો લખીએ t1 અને t2 સમયે પ્રક્રિયા સમીકરણ મિત્રો t1 સમયે રાસાયણિક પ્રક્રિયા નું સમીકરણ t1 સમયે વેગ k1 માટે સમીકરણ નીચે મુજબ લખી શકાય ln k1 is equal to ln k1 is equal to ln a minus ea upon RT1 સમીકરણ નંબર 1 t2 સમયે વેગ k2 હોય તો સમીકરણને આપણે આ રીતે રિપ્રેઝન્ટ કરી શકીએ છીએ બરાબર આ સમીકરણને t2 સમયે વેગ k2 માટે સમીકરણ નીચે મુજબ થશે તો લખી શકાય ln k2 ln k2
is equal to ln a minus ea by rt2 ઇક્વેશન નંબર 2. તો આ બે સમીકરણ અલગ અલગ સમય માટે આપણે રિપ્રેઝન્ટ કરી શકીએ છીએ. હવે મિત્રો આપણે બંને સમીકરણને માઈનસ કરીએ. સમીકરણ નંબર 2 માંથી સમીકરણ નંબર 1 ને તો એ સમીકરણ મિત્રો મળશે સમીકરણ 2 માંથી 1 બાદ કરતા ln k2 minus ln k1 આ ln k2 માંથી ln k1 ને બાદ કરીએ. હવે જમણી તરફ શું છે આપણી પાસે is equal to ln k ln a minus ea upon rt2 આ minus ln a minus ea upon rt2. હવે મિત્રો આ ln a માઈનસ પ્લસ છે અને આ ln a માઈનસ છે તો માઈનસ પ્લસ કેન્સલ થાય. આ માઈનસ ની નિશાની અંદર ગુણાકારમાં આવે એટલે માઈનસ માઈનસ કેવા થશે પ્લસ થશે. માટે આપણે લખી શકીએ માઈનસ ea upon rt2 માઈનસ માઈનસ પ્લસ ea upon rt1. આ પદને ફેરબદલી કરીને લખો તો પ્લસ ને આગળ લખતા ea rt1 અને માઈનસ ea rt2 લખી શકાશે. અને મિત્રો આમાંથી કોમન શું છે જો ea upon r છે તો આ લખી શકાય કે ea upon r is equal to 1 upon t1. આમાંથી માત્ર શું બાકી રહેશે 1/t1 માઈનસ ની નિશાની આયા 1 upon માત્ર શું બાકી રહેશે t2. આ સમીકરણ થશે. અને અહીંયા આપણે જમણી તરફ ડાબી તરફ આપણે લખેલું છે ln k2 ln k1. હવે મિત્રો આપણે લોગમાં ફેરવીએ તો લોગમાં ફેરવવા માટે આપણે જાણીએ છીએ કે 2.303 થી ગુણાકાર કરવો પડે. તો લોગ સ્વરૂપે સમીકરણને લખતા તો મિત્રો આટલું તમે લખી લો. આગળ આપણે સામેની તરફ લખીએ. વિડિયો પોઝ કરીને બોર્ડ પર તમે નોંધી લો. સમીકરણને લોગ સ્વરૂપે લખતા અને સમીકરણ નંબર 3 દે દો. સમીકરણ નંબર 3 ને લોગ સ્વરૂપે લખતા ln માંથી લોગમાં રૂપાંતર કરવા માટે મિત્રો 2.303 થી એને મલ્ટીપ્લાય કરવું પડે. માટે ઇક્વેશન શું થશે લોગ. અને બીજી વાત આ બે સ્ટેપ વચ્ચે કયો સંબંધ છે બાદબાકીનો સંબંધ છે. જ્યારે ln માં બાદબાકીનો સંબંધ હોય ત્યારે એના વચ્ચે શું થશે ભાગાકાર. શું થશે એના વચ્ચે ભાગાકાર. આ સ્ટેપને અહીં આપણે એવું લખી શકીએ ln k2 by k1 is equal to ea by r 1 upon t1 minus 1 upon t2 આવું લખી શકાય. આને ઇક્વેશન નંબર આપણે 3 દઈ દઈએ અને એ 3 ને લોગ સ્વરૂપે લખીએ તો log k2 by k1 is equal to ea by 2.303 r 1 upon t1 minus 1 upon t2. આ સમીકરણ થશે જે સમીકરણ આપણે વેગ અચળાંક અને તાપમાન વચ્ચે સંબંધ ધરાવતું સમીકરણ તરીકે ઓળખીએ છીએ. મિત્રો આ સમીકરણને ધ્યાનમાં રાખીને આપણે રાસાયણિક પ્રક્રિયા માટે વેગ અચળાંકની ગણતરી કરી શકીએ છીએ. સક્રિયકરણ ઊર્જાની પણ ગણતરી કરી શકીએ છીએ અને લાસ્ટમાં તાપમાનની પણ ગણતરી કરી શકાય છે. એટલે આટલી ગણતરી આનાથી આપણે કરી શકીએ છીએ. હવે મિત્રો આનો આપણે જો ગ્રાફ દોરીએ તો ગ્રાફને આપણે આ રીતે રિપ્રેઝન્ટ કરી શકશું. દોરીએ એનો ગ્રાફ. તો મિત્રો આપણે ln k વિરુદ્ધ ગ્રાફ દોરવો છે. ln k વિરુદ્ધ ગ્રાફ. ગ્રાફ કોનો દોરવાનો છે મિત્રો ln k વિરુદ્ધ 1 upon t નો ગ્રાફ. ln k
k વિરુદ્ધ 1/t એટલે કે આગળનું એક ઇક્વેશન હતું એ ઇક્વેશન મુજબ આપણે જો ગ્રાફ દોરીએ તો આ ગ્રાફ આપણને સુરેખ ગ્રાફ મળે અને એ સુરેખ ગ્રાફમાં અહીંયા ઢાળનું મૂલ્ય થશે આપણને ઢાળ બરાબર સક્રિયકરણ ઊર્જા જે છે એની કિંમત થાય બરાબર સક્રિયકરણ ઊર્જા અને આંતર છે આ કિંમત થશે આંતર છે એ થશે ln k જેટલી કિંમત મળે અને Ea upon r એ કિંમત મળે તો Ea જેટલી ઢાળ મળે હવે મિત્રો ln ના સ્વરૂપે આપણે log સ્વરૂપે ગ્રાફને જો દોરીએ તો log k વિરુદ્ધ 1/t નો ગ્રાફ થશે અને તેમાં આંતર ઢાળનું મૂલ્ય જે છે Ea upon 2.303 r બાકી આમાં ખાલી Ea upon r તો આ રીતે આપણે રાસાયણિક પ્રક્રિયાના વેગ ઉપર તાપમાનની અસરનો અભ્યાસ કર્યો આગળના લેક્ચરમાં મિત્રો આપણે અભ્યાસ કરીશું ઉદ્દીપકની અસર થેન્ક યુ વેરી મચ ફોર વોચિંગ લેક્ચર લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં મિત્રો આગળ આપણે મળીશું નેક્સ્ટ ટોપિકમાં રાસાયણિક પ્રક્રિયા ઉપર ઉદ્દીપકની અસર